ફ્રસ્ટ્રેશન ફોનથી નીકળશે પણ રિઝલ્ટ તો મેલથી જ આવશે. દિલીપભાઈ પરેશાન થઈ ગયા કસ્ટમર કેરથી. શું વાત કરું યાર, આઈ મીન બિચારા જ્યારે બી કોઈ પણ કમ્પ્લેન કરવાની હોય કસ્ટમર કેરને, ચાહે મોબાઈલ વાળા માટે હોય, ઇન્સ્યોરન્સની હોય, બેંકની હોય કે લોનની હોય, દરેક વ્યક્તિ આપણને કસ્ટમર કેર નંબર આપે. હવે નંબર પર આપણે જેવો ફોન કરીએ ને એટલે એક દબાવો બે દબાવોમાં માથું પછાડીને ફોન કટ કરીને મૂકી દે. પ્રોબ્લેમ સોલ્વ જવાની જગ્યાએ આપણે પોતે પ્રોબ્લેમ ભૂલી જઈએ. થાય છે ને આવું ફ્રેન્ડ તમારી સાથે પણ? મસ્ત સોલ્યુશન આપું છું તમને આનું, કેવી રીતે આપણે આને આગળ વધવું અને સોલ્વ કરવું. ફ્રેન્ડ્સ, તમે જે ફોન પર વાત કરશો અથવા તો લિંકને ક્લિક કરીને જે તે કમ્પ્લેન માટે રજીસ્ટર કરવાની ટ્રાય કરશો, ઘણી વખત લિંક કામ નથી કરતી. હું તમને એક બેસ્ટ આઈડિયા આપું છું ફ્રેન્ડ્સ. એ લોકોનું છે ને ગમે ત્યાંથી સર્ચ કરીને કસ્ટમર કેરનું ઈમેલ આઈડી લઈ લો. ઇન કેસ નથી મળતું તો એના નોડલ ઓફિસરનો ઈમેલ આઈડી લઈ લો અને જે બી કમ્પ્લેન છે, ઇફ ઇટ ઇઝ બેન્કર કમ્પ્લેન, મોબાઈલવાળાની કમ્પ્લેન, ઇન્સ્યોરન્સની કમ્પ્લેન, ટેલિકોમની કમ્પ્લેન, કે એમને એક મેલ ડ્રાફ્ટ કરો ફ્રેન્ડ્સ. મેલમાં સબ્જેક્ટ લાઈન ક્લિયર લખો ફ્રેન્ડ્સ. ફોર એક્ઝામ્પલ, તમારે તમારી લોન અકાઉન્ટનું કોઈ કમ્પ્લેન કરવી છે તો લોન અકાઉન્ટ નંબર સબ્જેક્ટ લાઈનમાં મેન્શન કમ્પલસરી કરવાનો અને પ્રોબ્લેમના અડધી લાઈનમાં લખો કે ફોર એક્ઝામ્પલ, મારો હપ્તો નથી કપાયો, સો માય EMI નોટ ડિડક્ટેડ, લોન અકાઉન્ટ નંબર સો એન્ડ સો. અને નીચે છે ને પ્રોપર ઇન્ફોર્મેશન આપો. હું વિરલ શાહ, લોન અકાઉન્ટ નંબર મારો આ છે અને આપની બેંકમાં આટલા વર્ષથી મારી લોન ચાલુ છે. મારી અત્યાર સુધીના હપ્તા બધા રેગ્યુલર ભરાતા હતા. આ વખતે સમહાવ મારો હપ્તો નથી કપાયો, તો કાપવા વિનંતી, અથવા તો મારે તમને હપ્તા ભરવા હોય તો મને એની વિગતવાર ઇન્ફોર્મેશન આપશો, જેનાથી હું ગૂગલ પે અથવા RTGS પેમેન્ટ કરી શકું. જો આ ક્લિયર કટ અને ક્રિસ્પ ઇન્ફોર્મેશન તમે બેંકને પ્રોપર વેમાં મેલ કરશો ને, અથવા ટેલિકોમ કંપનીને નેટવર્ક નથી આવતું, મોબાઈલ નંબર / તમારી નેટવર્ક ઇશ્યુ, નીચે સબ્જેક્ટ લાઈનના સિવાય આપણે ડિટેલની અંદર લખી દેવાનું કે મારું નામ આ છે, મારો આ નંબર છે અને આ લોકેશન પર મને નેટવર્ક પ્રોપર નથી આવતું. તો તમે જોશો ફ્રેન્ડ્સ કે મેલનો રિસ્પોન્સ બહુ જ ફાસ્ટ આવે છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનની કમ્પ્લેન મેલથી કરો, ના કે ફોનથી. ફ્રસ્ટ્રેશન ફોનથી નીકળશે પણ રિઝલ્ટ તો મેલથી જ આવશે. આ માટે બી ઇન્ફોર્મેશન અગર જોઈતી હોય તો મને તમે કમેન્ટ કરી શકો છો, હું તમને ડિટેલ ડ્રાફ્ટ બી આપીશ. થેન્ક યુ.